પશ્યંતી જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની આંખો વડે ભગવાનને ઓળખવા. હકીકતમાં તો 15મા અધ્યાયનો 10મો શ્લોકનું છેલ્લું પદ પશ્યંતી જ્ઞાન ચક્ષુષા. જ્ઞાન વિના ભગવાનને ઓળખી શકાતા નથી, એને જાણી પણ નથી શકાતા. ઘણાને એવું લાગે કે ભગવાન ભગવાન કરે છે, ભગવાન દેખાતો તો નથી. ભગવાન દેખાતા નથી છતાં ભગવાન છે એની સાબિતી માટે પણ આપણા ઉપનિષદો પણ કહે છે કે જે આપણે બ્રહ્મને આધીન રહી, એ પાછળ જે શક્તિ નિર્માણ થયેલી છે ને એ જ ભગવાન કહીએ, કુદરત કહીએ, ઈશ્વર કહીએ. પણ એક એક વસ્તુ આપણને ભગવાને ઓળખાવી. એમાં આપણે તહેવારો આવ્યા, પવિત્ર દિવસો આવ્યા, આખો અધિક માસ, પુરુષોત્તમ માસ પવિત્ર આપણે સાંભળ્યું. કાલી ઘેલી ભાષામાં આપણે ભગવાનને વિનંતી કરી, નામ જપ, આ બધું કર્યું. અને પછી છેલ્લે દાડે આપણે ભગવાનને સંકલ્પ કરીએ, પ્રભુ અમે આજથી નક્કી કરીએ છીએ કે તારી ભક્તિમાં કોઈ દી ખાડો પાડશું નહીં. પછી પડે તો અલગ વસ્તુ છે, પણ સંકલ્પ એવો કરીએ એટલે પુરુષોત્તમ માસ. કારણ કે 1000 દિવસ ભગવાનની સતત ભક્તિ કરીએ ને તો એ સારથી તરીકે આપણી માર્ગદર્શન કરે. મુક્તિ મળે કે ન મળે, તારી ભક્તિ તો મારે કરવી. અને સારથી હોય ને તો આપણે સ્વાર્થીપણું મૂકવું પડે. કારણ કે એની મહત્તા જ્યાં સુધી નહીં જાણીએ ત્યાં સુધી આપણને એનો ખ્યાલ આવતો નથી. મહિનાના 30 દાડા નથી પૂરા થયા, પણ આપણી જિંદગીના અમૂલ્ય દિવસોમાંનો સંકલ્પ શરૂઆત. એટલે તો આપણે ગણપતિને પૂજીએ. ગણપતિ તો કાયમ દરેકના ઘરમાં રહેવાના જ છે, તો પણ આપણે કેમ ગણપતિ બેહાડીએ? દાદા અમે બાપા તમને લઈ આવીએ છીએ, તમે જેટલા દિવસ રહ્યો એટલા દિવસ અમે ડાયા ડમરા થઈને રહીશું, નહીતર આપણે પછી ગાંડા ઘેલાઈ રહીએ. હા, શાસ્ત્રોના નિયમ પ્રમાણે અને અમે તમને પ્રેમથી ભાવથી લઈ આવ્યા છીએ એવી રીતે વિસર્જન કરીએ છીએ. પાછા તમે આ દિવસો આવે ને ત્યારે અમે તમને લેવા આવશું, તે રાજી ખુશીથી આવજો, એવી આપણે એમને વિદાય પણ આપીએ. પણ હવે તો એ ખબર નથી રહી. ઓલો લઈ આવ્યો આવડી મૂર્તિ, તો હું લઈ આવ્યો આવડી મૂર્તિ. એમાં જે આયલું છે ને 10-10 ફૂટની મૂર્તિ લઈ આવ્યા, બોલ. અને પછી એટલું પાણી ક્યાંય રહ્યું નહીં, અને પધરાવાનું એવું ક્યાંય રહ્યું નહીં, પવિત્રતા રહી નહીં. એટલે જ્યાં ત્યાં પછી મૂર્તિઓ રખડતી હોય, જેના તેના પગમાં આવતી હોય. આ બધું વિચાર કરવાની જરૂર. અને ઇકો ફ્રેન્ડલી હોવું જોઈએ. કારણ કે એને જ્યારે આપણે લાવીએ છીએ માટીમાંથી બનેલી હોવી જોઈએ. પહેલાના જમાનામાં તો શું હતું? માટીની લાવે, હાથથી બનાવે અને એને પધરાવે. એમાં ભાવ હોય, પ્રેમ હોય, કળા હોય અને આત્મીયતા હોય. આ તો તૈયાર લાયા, બેહાડી અને પછી રાતે દારૂ પીએ, એ ડખા હાલે. એમાં ભક્તિ રહેતી નથી. આપણે ગરબાને પણ ડિસ્કોમાં લઈ ગયા. માતાજીની ઉપાસના હતી, સાધના હતી, એને પણ આપણે બીજી તરફ લઈ ગયા. દિવાળી કે હોળી એને પણ આપણે બીજી તરફ લઈ ગયા. કેસુડાનો રંગ જે ચામડીને ફાયદો કરે, અટાણે તો પાકા કલર લગાડે, ચામડીને નુકસાન કરે. વિકૃતિ આવી ગઈ ધર્મમાં. ધર્મમાં વિકૃતિ આવે ને ત્યારે ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત
અભ્યુત્થાનમ અધર્મસ્ય ત્રદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મમાં ગ્લાનિ આવે એટલે વિકૃતિ આવે, કચરો આવે, ત્યારે ત્યારે ભગવાન કે મારે આવવું પડે, નહીતર તું ઊંધે પાટે ચડી ગયો. હવે ઘણી વખત તો પાટા ચકાસવાય પડે કે ભાઈ આ અમદાવાદના છે કે મુંબઈના છે, નહીતર ઊંધે પાટે વયા જાય. પાટા બદલાવવા તો પડે. અને એવો હાંધાવાળો જે છે રેલવેમાં નોકરી કરે ને એ સજાગ હોવો જોઈએ કે આ ગાડી ક્યાં જવાની છે, નહીં તો ઊંધે પાટે લગાડજે. હા, એટલે નોકરી પણ રેલવેમાં કરવા વાળાની જવાબદારી છે, એમ ભક્તિમાં કરવા વાળાની પણ જવાબદારી છે. અને એટલે જ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 34મો શ્લોક જોઈએ છીએ. ભગવાન કે તારો સ્વભાવ સુધારવો હોય તો શું કર? હવે સ્વભાવ તો આપણે કેવી રીતે બને એ 33મા શ્લોકમાં આપણે જોયું, પણ 34મા શ્લોકમાં સ્વભાવ જે બન્યો છે એને કેમ સુધારવો એ જ. મનુષ્યની ક્રિયાઓ સ્વભાવ અથવા સિદ્ધાંતને લીધે થાય છે. મનુષ્યની ક્રિયાઓ સ્વભાવ અથવા તો સિદ્ધાંતને લીધે થાય. આપણો સ્વભાવ હોય ને એ પ્રમાણે ક્રિયા થાય. ક્રિયા એટલે કર્મ. એ પ્રમાણે ક્રિયા થાય તો શું કરવું? કેવળ આધ્યાત્મિક ઉન્નતિને માટે કર્મ કરવું એ સિદ્ધાંતને લીધે કર્મ કરવું છે. આધ્યાત્મિક ઉન્નતિ, ભગવાન તરફ જવાની જે આપણને તાલાવેલી છે એની ઉન્નતિ છે, એના માટે જે કર્મ કરવું ને એ આપણો સિદ્ધાંત બની જવો. સિદ્ધાંતનો બીજામાં અર્થ લઈએ ને તો સંકલ્પ પણ હોવો જોઈએ, પાક્કો. આપણે કેવા છીએ, ના પાડતા નથી અને હા કહેતા નથી. આપણે વચ્ચે રહીએ. તમે આવશો કે નહીં? તો કે ટાઈમ રહે તો આવી. એટલે ના પણ ન પાડે ને હા પણ ન પાડે. એ આમાં હાલતું નથી. આધ્યાત્મિકની અંદર પાક્કું હોવું જોઈએ. કાં તો હું નહીં કરું અને કાં તો હું કરીશ. આને સિદ્ધાંત કીધો. ભણાય કે આ તો મારા સિદ્ધાંતમાં આવતું નથી, અને પાછો સિદ્ધાંત બદલતા વાર નહીં. સ્વાર્થ આવે તો સિદ્ધાંત બદલી નાખે નહીં. સ્વભાવ 2 પ્રકારનો હોય છે, રાગ દ્વેષ રહિત એટલે શુદ્ધ, અને રાગ દ્વેષ યુક્ત એટલે અશુદ્ધ. હવે જેને રાગ દ્વેષ નથી એનો સ્વભાવ શુદ્ધ છે. એને કોઈને પ્રત્યે રાગ નહીં, અનુરાગ નહીં અને દ્વેષ નહીં. તો પ્રેમ રાખીએ, દયા રાખીએ, કરુણા રાખીએ, પણ સ્વભાવમાં રાગ એટલે ચોંટી રહેવાનું નહીં. આ ચોંટી રહીએ ને એ જ મહત્વનું નડે. અને જેટલા જેટલા ચોંટ્યા ને એટલા એટલા દુઃખી થયા, અને જેટલા જેટલા એ દ્વેષ કર્યો ને એટલા એટલા સુખ શાંતિ અને આનંદ ગુમાવ્યો. કે આમ કેમ? દ્વેષમાં પણ આ જ છે. મામો કંસ એક આકાશવાણીએ કીધું હતું કે દેવકીનો 8મો સંતાન તારું મૃત્યુનું કારણ બનશે, તને મારશે. અને મગજમાં દ્વેષ ઘૂસી ગયો. તો રાતે સપનામાં પણ એ જ આવતું. દ્વેષમાં માણસ સતત પોતાને મનમાં આમાવાળાને યાદ કર્યા કરે. આ તો ઠીક છે કે એને કૃષ્ણને યાદ કર્યું એટલે મુક્તિ મળી. આપણા જેવો તો માણસને જ યાદ કર્યા કરે. એના વિના તો એને તો આમ કરી નાખું, તેમ કરી નાખું, પેલું કરી, ભલે કાંઈ ન થાય પણ મગજમાંથી જાતું નથી. આ દ્વેષ છે. અને બહુ પ્રેમ કરતા હોય ને એ રાગ છે. પછી સત્તાનો હોય, સંપત્તિનો હોય, પદનો હોય, પ્રતિષ્ઠાનો હોય, કોઈ પણ રાગ માણસને સુખ શાંતિ લેવા દેતો નથી. કારણ કે જે વસ્તુ આગંતુક છે એ જવાની નક્કી. કાં તો આપણે જાવું અને કાં તો એ જાહે. બેમાંથી એકને તો જવાનું નક્કી છે. જો બહુ રાગ રાખ્યો હોય છે ને આપણે જવાનું થાય ને તો આપણો જીવ એમાં ચોંટ્યો રહે, તો સતગતિ થાય નહીં. અને આપણે આવીશું ને એ જાહે તો પણ આપણી સતગતિ થાય નહીં. કારણ કે એ અહીંયા ચોંટી ગયું, એ નીકળતું નથી.
અને એટલે કીધું રાગ દ્વેષ રહિત. આ બે પ્રકારના છે, એમાં રાગ દ્વેષ રહિત જેનો સ્વભાવ છે એને શુદ્ધ સ્વભાવ કહ્યો છે, અને રાગ દ્વેષ યુક્ત એટલે અશુદ્ધ સ્વભાવ કહ્યો. માણા ભલે અંદર ઉપર સારો દેખાતો, માણા હાવ આમ આપણને લાગે બહુ ડાયો બહુ સારો, પણ હાવ જુદો ભાવ જુદો ને અંદરથી હાવ જુદો. એ દ્વેષ એને જતો નથી, અંદર એને બળતરા રે. મહાભારતનું યુદ્ધ પતી ગયું ત્યાર પછી ધૃતરાષ્ટ્ર આંધળો કેવું મીઠું બોલે, નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન બેદલ મુખી બમણો નમે ચોર ચિત્તા કમાન. ભગવાન